ઓનલાઈન એજ્યુકેશન પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળામાં ધોરણ 11ના વિદ્યાર્થીઓ આપનું સ્વાગત છે. આજે આપણે નાવિક વળતો બોલ્યો ભાલણ રચિત એક કાવ્ય જે છે એનો પરિચય મેળવશું. પરિચય કાવ્યનું અર્થ ઘટન કરતી પૂર્વે કવિનો પણ ખ્યાલ કરવો જરૂરી છે. 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધ. ભાલણનું અપર નામ પુરુષોત્તમ, મોઢ બ્રાહ્મણ અટક ત્રવાડી, વતન પાટણ. સંસ્કૃત તથા વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા અમારા કવિ 10મ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદના પણ રચયિતા છે એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર, સાથે સાથે ગુજરાતી ભાષામાં કડવા બધા આખ્યાનનો પાયો નાખનાર, ઉથલોકે વલણ વગરના આખ્યાનમાં કડવાના નિર્માતા, પૌરાણિક કથાને ભાલણ મૂળભૂત રીતે વફાદાર રહેનાર અને આખ્યાનના જનક, આખ્યાનના પિતા કહેવાય તો પણ કહી શકાય એવા ભાલણ. નાવિક વળતો બોલ્યો. અમારા કવિ દુલાભાયા કાગ પણ કહી ગયા કે પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, પગ તારા ધોવા દે રઘુરાય. રઘુરાય એટલે રામચંદ્ર. આખી કાવ્યની સ્ટોરી, કાવ્યનો સારાંશ, કાવ્યની પૂર્વ ભૂમિકા, વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ આપણે બધા એનાથી જ્ઞાત છીએ, જાણકાર છીએ જ કે રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને વનગમન પછી રામને જ્યારે નદી પાર કરવાનો વખત આવ્યો ત્યારે રામની સાથે સીતા, લક્ષ્મણ સંગાથ હોય. નાવ પાર કરતી વખતે ખલાસી, ટંડેલ, નાવિક લક્ષ્મણ અને સીતા એને નાવમાં બેસાડવાની મંજૂરી આપે છે, પણ રામને ઇજાજત મંજૂરી આપતો નથી. નાવિકની આ સમજણ ભલે આપણને ભોળી ભાલી લાગે, ભોળ પણ લાગે, પણ છતાંય હોશિયાર, ચાલાક, ચબરાક. અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય. એ તત્વજ્ઞાન, એ લોજિક એની દલીલમાં છે. એ વિચારે છે કે મેં પૂર્વે એવું સાંભળેલું છે રઘુરાય કે ભાઈ તમારા પગની રજ એટલી કામણગારી છે ને કે અહલ્યા નામની સ્ત્રી જે હતી ને એ તમારા પગનો ટચ થતા જ જળ બનેલી અહલ્યા સ્ત્રી, પથ્થર બનેલી સ્ત્રી જાગૃત થઈ, જીવંત થઈ, સજાગ થઈ, સચેતન થઈ, એમાં જીવ આવ્યો અને પથ્થરવત બનેલી સ્ત્રી જીવંત બની. માટે તમે મારી નાવડીમાં, મારી હોડીમાં બેસો તો આ એક સમસ્યા છે મારા માટે લક્ષ્મણ અને સીતા બેસે તો મને કોઈ હરકત નથી, મને કોઈ વાંધો નથી. ભલે એની દલીલ ભોળપણ વાળી લાગે, પણ ભોળો લાગતો નાવિક હોશિયાર છે. કારણ કે રામના કર્તૃત્વથી, રામના કર્મયોગથી, રામની આખી જીવન શૈલીથી, રામના કર્મયોગથી વાકેફ અમારો નાવિક ઘણી બધી દલીલો કરે અને છેલ્લે તમારા પગનો સ્પર્શ થાય એ મારા માટે શક્ય નથી. જો તમે નાવડીમાં બેસો ને તમારા પગનો સ્પર્શ થાય તો મારી નાવડી, મેં એવું સાંભળ્યું કે ભાઈ અહલ્યા સ્ત્રી બની ગઈ હતી, મારી નાવડી પણ જો સ્ત્રી બની જાય તો મારે ઘરે ઓલરેડી એક સ્ત્રી તો છે જ કમ્પ્લીટ, જે સાદી સુધા મારી ઓરત તો છે જ, અને બીજી સ્ત્રી બની અને ઘરે આવે તો મારા માટે આ સમસ્યા, પ્રશ્ન. કારણ કે મારી આજીવિકાનો પ્રશ્ન, મારી જીવિકાનો પ્રશ્ન, એનું ભરણ પોષણ હું કેમ કરું? ત્યારે આ સમસ્યાનું સમાધાન વચ્ચે વિશ્વામિત્ર ઋષિ આવે અને એક સમસ્યાનું નિવારણ કરે, ઉકેલ કરે કે ભાઈ તારી વાતે સાચી છે નાવિક. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા સ્ત્રી બની ગઈ હતી, ગૌતમ ઋષિના શાપથી જળવત બેઠેલી, પણ જેવો રામનો સ્પર્શ થયો અને સ્ત્રીમાં ચેતન આવ્યું
તો નાવડી સ્ત્રી બની જાય તો તારો પ્રશ્ન સહેતુક છે, પણ એનું નિરાકરણ એક શક્ય છે ખરું કે જો તું રામના પગ પખાડી લે, રામના પગ ધોઈ લે તો રજ છે દૂર થઈ જાય અને આ સમસ્યાનું સુખદ સમાધાન થાય. આમાં 3 પ્રશ્નો ખાસ મહત્વના છે, યાદ રાખજો બાલમિત્રો. કે પહેલું, નાવિકની મૂંઝવણ, સાથે સાથે વિશ્વામિત્રની સુજાવ ભરી યુક્તિ પ્રયુક્તિ, સમજણ ભરેલો રસ્તો, અને છેવટે નાવિકનું અનુસરણ. કારણ કે વિશ્વામિત્રે જે કીધું ને એ પ્રમાણે નાવિકે કર્યું. તો આ 3 વસ્તુ કાવ્યમાં કેન્દ્ર સ્થાને. તો આ હતી મિત્રો આપણા કાવ્યની પૂર્વ ભૂમિકા, પ્રાસ્તાવિક કન્ટેન્ટ, વિષય વસ્તુ કે જેનાથી આપણે વાકેફ. હવે અક્ષરશ જો આખું કાવ્ય જે છે ને એ ક્યાં અલંકારમાં લખાયેલું છે યાદ રાખજો. અંત્યાનુપ્રાસ અલંકાર. પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિના અંતિમ શબ્દથી જ્યારે પ્રાસ રચાતો હોય ત્યારે હંમેશા અંત્યાનુપ્રાસ અલંકાર બને. આખું કાવ્ય વાંચી જુઓ તો તમને ખબર પડશે. સ્વામ અને રામ, અપાર અને નાર, વિવેક અને એક, ઘેર અને પેર, થાય અને પાય, શરણ અને ચરણ. પેલું, નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. વળતો બોલ્યો, પ્રતિસાદ. પ્રશ્ન વળતો, સાંભળો મારા સ્વામ. સ્વામ સ્વામી. જો સ્વામ કીધા એનો જ મતલબ એવો થાય કે અહીંયા જે સ્વામી છે એની સામે આર્ગ્યુમેન્ટ, એની સામે દલીલ, એની સામે પ્રશ્ન ન હોય, પણ કારણ કે દાસત્વ ભાવે, ભક્તિ ભાવે અહીંયા અમારો નાવિક રામની સાથે વાર્તાલાપ, ચર્ચા વિચારણા કરે. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. મતલબ કે ભલે તમારી સાથે બધા લોકો જે છે લક્ષ્મણ, સીતા, એ બધાને નાવમાં બેસાડો, પણ નાવમાં બેસાડવા માટે તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નાર્થ રહેશે, કારણ કે તમને નહીં બેસાડો. ભૂતકાલીન આખી સ્મૃતિ, ગતકાલીન સંસ્મરણો એના તાજા થયા, કારણ કે એને સાંભળેલું હતું. ભૂતકાળમાં જે ઘટના ઘટી હતી એનાથી વાકેફ છે, એનાથી માહિતગાર છે. કે તમારા ચરણ રજની કામણગારી ધૂળ જે છે એને કારણે પરિસ્થિતિ તંગ થાય એવી સ્થિતિ હતી. એટલે લક્ષ્મણ અને સીતા બેસે તો મને કોઈ હરકત નથી, પણ તમને નહીં બેસાડું. એકદમ સીધું સાદું કથન જે છે નાવિકનું, પણ એમાં ઘણું બધું લોજિક, ઘણું બધું તત્વજ્ઞાન, ઘણી બધી સમજણ. ભલે ભોળો લાગે પણ છે વાતડાયો. અને એટલે મેં પૂર્વે કીધું, મારા કાગે કીધું ને કે અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. ગત જન્મારાના પુણ્ય પ્રતાપનો ઉદય હોય તો રામ જેવી વ્યક્તિ જ્યારે એની નાવમાં બેસવા આવે ત્યારે એના ચરણ પખાડવાનો જે મોકો છે એને કેવો ઝીલી લીધો, કેવો ઝડપી લીધો. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. મેં વાર્તા સાંભળી. ભૂતકાળમાં મને ખબર જ છે કે તમારા ચરણ રજથી જડ પથ્થરવત બેઠેલી અહલ્યા જે છે, તમે જેવો એનો પગનો સ્પર્શ કર્યો કે તરત જ એ અહલ્યા સચેતન, જાગૃત થઈ, જીવંત થઈ. એની જડતા દૂર થઈ, એની મૂઢતા દૂર થઈ. એનામાં વિવેક, એનામાં સારા સાર, બધી બાબતોનું પ્રક્ષાલન થયું. અહલ્યા તાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. અહલ્યા તાં થઈ સ્ત્રી, તે જ સમયે ત્યાં સ્ત્રી થઈ હતી. સાચી વાત છે. સહી પાષાણ ફીટીનાર, પથ્થરમાંથી સ્ત્રી પ્રગટી. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, અને મારી આજીવિકા, ભરણ પોષણ મારી આ એક જ છે. તો મારે તમે મારા માટે વિવેક રાખો, થોડીક દક્ષતા રાખો, સજાગતા રાખો, સાવધાન બનો. હું તો સામાન્ય માણસ, આજીવિકાનો મારો પ્રશ્ન, આજીવિકા મારી ટળી જાય તો હું કરું છું. ભલે કંગાલ લાગતી વાતમાં કેટલું બધું ગાંભીર્ય, કેટલી બધી સમજણ, કેટલો બધો વિનય, કેટલો ડાયો માણસ. રામ જેવા મહાપુરુષને પણ વિચારતા કરી મૂકે એવી એની દલીલો. આજીવિકા મારી એ છે, જુઓ મને વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. વાતે સાચી. કારણ કે
પથ્થરમાંથી અહલ્યા જો સ્ત્રી બની હોય તો પથ્થરમાંથી સ્ત્રી બની હોય તો કાષ્ઠ અને પાષાણ એક જ છે. લાકડામાંથી મારી નાવડી સ્ત્રી બની જાય, બે સ્ત્રીલિંગ શબ્દો છે, એમાં વાર શું લાગે? વાતે સાચી, લોજિકલી તાર્કિક દલીલ. કેટલો ડાયો માણસ, શિક્ષિત માણસ હોય એવું લાગે. અને એટલે ભણેલા ભૂલી જાય, પણ અભણ બહુ પાકા હોય. એનું જે કંઠસ્થ જ્ઞાન, એની સમજણ, એના માનસમાં જે બુદ્ધિનો ફુવારો હોય ને એ ગજબનો હોય. આજીવિકા ભાગે મારી આવે એક સ્ત્રી છે ઘેર. એક તો આજીવિકા મારી ટળી જાય અને મારે ઘરે એક સ્ત્રી તો છે જ. હું સાદી સુધા છું, મારે ઘરે પરણેતર છે જ. બે મળીને શું જમે, હું શી કરું તાપેર. બે મળીને શું જમે, એકનું માન ભરણ પોષણ થાય અને ભાગ્યમાં અભાગ્યો જો ભળે તો થાય શું? કંઈક એવી વિષમ પરિસ્થિતિ આવે. એક સ્ત્રી બીજી વધારાની તો મારે ઘરે આવે તો પરિસ્થિતિ દોહરાય. સંકષ્ટ સ્થિતિ, વિપદા, ઘણી બધી મુશ્કેલી, બાધા, અવરોધ. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. અને આવે સમયે સમસ્યાનું સુખદ સમાધાન વચેટિયા તરીકે, મધ્યસ્થી તરીકે વચ્ચે કોણ આવ્યું? બાલમિત્રો, તો કે વિશ્વામિત્ર. અને સંસાર પારમ દર્શયંતિ ઇતિ ઋષિ. કોઈ ડાયા માણસે સરસ મજાનું કીધેલું, સંસારની આર પાર જોઈ શકે. આ પાર અને પેલે પાર, આ ભવ અને પરભવ, આ લોક અને પરલોક બંનેનું જે કલ્યાણ કરી શકે એને ઋષિ કહેવાય. તો વિશ્વામિત્ર ઋષિ રામના ગુરુ. અને રામના જો ગુરુ હોય તો એની સામે કોઈ પણ સમસ્યાત્મક પ્રશ્ન આવે તો એનું નિરાકરણ કરી શકે. તરત જ હસતા ચહેરા સાથે સમસ્યાનું નિરાકરણ કરવા એણે પ્રશ્ન મૂક્યો કે ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરીપાય. બસ આના માટેનું એક સુખદ સમાધાન કે વાતે સાચી છે, ભૂતકાળમાં જે ઘટના ઘટી હતી તારી દલીલો સાચી છે. અને લક્ષ્મણ અને સીતા નાવ પાર કરીને સામે કાંઠે જાય તો લક્ષ્મણ વગર આ પણ શક્ય નથી, કારણ કે વનવાસમાં તો ત્રણેય ત્રિપુટીને સાથે જવાનું હતું. તે માટે ગંગાજળ લઈ લ્યો અને પખાડો, એના પગ ધોઈ નાખો, જેથી કરીને એના ચરણમાં જે રજ ધૂળના કણો છે એ જતા રહીએ. ને જો ચરણ રેણથી જ તારી નાવડી સ્ત્રી બનતી હોય તો આ પ્રશ્નનો સીધો નિવડો, સમસ્યા સુખદ સમાધાન. હસીને હરી એઠા બેઠા રામ અશરણ શરણ. અશરણ શરણ શબ્દ અઘરો છે, કઠણ છે, પણ અશરણ શરણ, નિરાધારના આધાર. અમે ઘણી વખત સામાન્ય ગીતમાં ગાતા હોય ને કે જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ યારો. જેનું કોઈ નથી ને એનું ભગવાન હોય જ. ઠીક છે, અહીંયા તો અમારો ભોળો લાગતો નાવિક ઘણો બધો ચતુર, ચાલાક, હોશિયાર. હસીને હરી એઠા બેઠા રામ અશરણ શરણ, કારણ કે રામ તો નિરાધારના આધાર, જેનું કોઈ નથી ને એનું ભગવાન હોય. અને રામ પણ જાણતા હતા કે નાવિક ખરેખર મારી કસોટી કરે છે. નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા ત્યાં ચરણ. અને છેવટે નાવિકે ગંગાજળ વિશ્વામિત્રના કહેવાથી હાથમાં લીધું અને એના ચરણ ધોયા. અને ચરણ ધોવાથી એની મનીષા, એની મકસદ, એની મનોકામના, એની અંતરની આરજુ બધી પૂરી થઈ. જાણે કે જન્મારો સફળ થયો એવો અહેસાસ એની જિંદગીમાં લાગ્યો. કૃતકૃતશ્ચ ભારત, પણ અહીંયા એનો જન્મારો સફળ થયો, કારણ કે એનું જે સીધું સાદું ધ્યેય હતું એ ધ્યેય એણે હસ્તગત કર્યું. નાનો માણસ પણ કેટલો ડાયો હોય. અને ભગવાને પણ નાવડીમાં બેસી અને જે નદી પાર કરવાની મુરાદ, વનગમન જવાનું હતું, એનું મકસદ એણે પૂરું કર્યું. બાલમિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ માતા સરસ્વતીના ચરણોમાં ધરી, વિદ્યાની દેવી, આરાધક, ઉપાસક સરસ્વતીના સદૈવ આપણે સાધક બની રહીએ.